મિત્રો પ્રકરણ 3 ના ઉદાહરણના પ્રથમ બે દાખલા આપણે જોયા હતા. ત્રીજો દાખલો તમને નવી પદ્ધતિ છે એટલે રૂબરૂ સમજાવી દીધું. હવે ઉદાહરણ 4 જો આવું કહ્યું છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડો શિરોડમ દિશામાં 20 મીટર પર સેકન્ડના વેગથી ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ. આ કિંમતો આપેલી છે. મિત્રો હવે આવું થાય કે ધારો કે આ કોઈ મકાન અથવા તો ઊંચી દિવાલ છે, એની ટોચ પરથી દડાને ઉપર તરફ ફેંકવામાં આવે છે. હવે એને તમારી ચોપડી પ્રમાણે જોઈએ તો એને જ્યાંથી ફેંકે બિંદુને A ગણ્યું, મહત્તમ ઊંચાઈના બિંદુને B અને જમીનની સપાટીને C તરીકે દર્શાવી છે. આ ખ્યાલ રાખો. એમાં આ ઊંચાઈ છે 25 આપેલી છે. હવે મિત્રો અહીંથી દડાને ઉપર તરફ ફેંકીએ છીએ એટલે દડો ઉધ્વ દિશામાં ગતિ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે અને દડો ઉપર તરફ જાય છે એટલે એમાં પ્રતિપ્રવેગ પેદા થાય એટલે ધીમે ધીમેનો વેગ ઘટશે અને જ્યારે છેવટનો વેગ v બરાબર 0 થાય એ B સ્થાને દડો મહત્તમ ઊંચાઈએ હશે. તો મહત્તમ ઊંચાઈ એટલે A થી B. આ મહત્તમ ઊંચાઈને આપણે h તરીકે દર્શાવીએ તો h આપણે શોધવું છે અને એ શોધવા માટે આપણે જો ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો ગતિના પ્રથમ સમીકરણ અને એ પરથી આપણે આગળ જતો ગતિનું જો સમીકરણ લઈએ તો ગતિના ત્રીજા સમીકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં અહીંથી આ ઊંચાઈને આપણે સ્મોલ h તરીકે દર્શાવીએ છીએ અથવા તો y દિશામાં લઈએ તો આને y તરીકે પણ દર્શાવી શકાય. તો ત્રીજું સમીકરણ એટલે 2gy બરાબર v² v0² થાય. બરાબર. હવે જોઈએ છેવટનો વેગ 0 છે પણ પેલો દડો આપણે ઉપર તરફ જાય છે, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે એટલે અહીં g બરાબર -10 મીટર પર સેકન્ડ લેવાય. આ ખ્યાલ રાખો. તો આ માઈનસ થશે. હવે એની કિંમત મૂકીએ તો 2 × 10y બરાબર 0 - v0² થાય. બરાબર. હવે જો બંને બાજુ માઈનસ છે એટલે તે પ્લસ થઈ જશે. v0 ની કિંમત આપણને 20 આપી છે તો y બરાબર v0 એટલે 20 × 20 ભાગ્યા 10 × 2 એટલે 20. આ એક 20 જતા રહેશે એટલે આ કિંમત મળશે આપણને 20 મીટર. તો આ ઊંચાઈ કેટલી થશે? A થી B. તો A થી B ઊંચાઈ y બરાબર આપણને 20 મીટર મળશે. હવે મિત્રો અહીંથી દડો પાછો આવશે પણ એ પહેલા આપણે અહીંથી દડો ફેંક્યો અને ઉપર ગયો તો આ ઊંચાઈએ પહોંચતો લાગતો સમય ધારો કે t1 છે. તો એ શોધવા માટે ગતિના પહેલા સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણે આવું લખી શકીએ કે v બરાબર v0 + gt. અહીં મુક્ત પતન છે, ખ્યાલ રાખજો એટલે પેલો ગુરુત્વ પ્રવેગની અસરકારક થાય. એમાં જો v બરાબર 0. હવે g ની કિંમત માઈનસ છે એટલે શું થાય? g બરાબર v0 - gt1 એટલે આ બાજુ લાવીએ તો gt1 બરાબર v0. હવે v0 ની કિંમત આપણી પાસે 20 હતી તો t1 બરાબર 20 ભાગ્યા g
બરાબર 2 સેકન્ડ મળશે. તો A થી B જતો લાગતો સમય t1 એટલે 2 સેકન્ડ. આ ખ્યાલ રાખજો. જો ફરીથી કે અહીંથી દડો ફેંક્યો એટલે B સુધી ગયો, એ ઊંચાઈ y શોધવા માટે ગતિના ત્રીજા સમીકરણનો ઉપયોગ કર્યો અને એમાં આ બંને ઋણ એટલે અંતે ધન થયા સમીકરણ જોઈ લેવું અને એ પરથી y બરાબર આપણને 20 મળ્યા. હવે A થી B જતો લાગતો સમય t1 લઈએ તો ગતિના પહેલા સમીકરણ પ્રમાણે આપણે એની ગણતરી કરીએ તો એ ગણતરી કરતો આપણને એનું પરિણામ મળ્યું કે એ પરિણામ t1 બરાબર 2 સેકન્ડ થાય. હવે જો મિત્રો જેવો દડો અહીં પહોંચ્યો એ ક્ષણે એ સ્થિર થઈ પાછો તરત જ આમ નીચે આવશે એટલે જમીન ઉપર આવશે. તો A થી હવે B થી અંતર લઈએ તો પેલું અંતર y તો y વત્તા 25 બરાબર 45 મીટર થાય. એને કુલ અંતર આપણે કેપિટલ H કહીએ છીએ. અખ્યાર તો અહીંથી હવે દડો જમીન પર આવે એ દરમિયાન કાપેલું અંતર h બરાબર v0t પ્લસ 1/2 gt² થાય. હવે આ સમયને t2 તરીકે આપણે દર્શાવીએ. ફરીથી b થી c વચ્ચેનું અંતર આટલું થયું અને એ અંતર એટલે કે b થી દડો નીચે પડતો c એટલે કે જમીન પર આવે ત્યાં સુધીમાં એને લાગતો સમય આપણે આ સમીકરણ પ્રમાણે t2 ધારીએ છીએ. હવે જો અહીં પહોંચે ક્ષણે એનો વેગ 0 છે ત્યાંથી શરૂઆત કરે એટલે આ સમીકરણમાં મુક્ત પતનની સ્થિતિનું સમીકરણ થાય એટલે v0 બરાબર 0. હવે જો h ની કિંમત 45 છે બરાબર 1/2 gt g22². હવે જો અહીં g માઈનસ લઈએ તો અધો દિશાની ગતિ થઈ એટલે આને ઉદ્ગમ ગણીએ તો આ પણ માઈનસ થાય એટલે આ બંને બાજુ માઈનસ આવે. આ ખ્યાલ રાખો. અને જો એક ખ્યાલ ના કરો તો અંતે બંને ધન છે એટલે સીધી ગણતરી કરી શકાય. તો જો કેમ માઈનસ લીધું તો આને ઉદ્ગમ બિંદુ ગણીએ તો ઋણ y પર ગતિ કરે છે અને g ને તો આપણે માઈનસ એ પણ નીચે તરફ એટલે માઈનસ થઈ જાય. બંને માઈનસ શું થઈ જશે પ્લસ. એટલે આગળ લખીએ તો આ બે લાગે તો 90 બરાબર 10 t2² અને તેથી t2² બરાબર 9 થાય અને તેથી t2 બરાબર 3 સેકન્ડ મળે. ખ્યાલ રાખજો. આ 10 જતા રહેશે એટલે 9 થાય બરોબર. હવે તો અહીંથી ફેંક્યો દડો ઉપર ગયો એટલે હવે આવો ખ્યાલ કે દડો A થી B અને પછી B થી C આવ્યો એ કુલ સમય આપણે t ગણીએ તો આગળ સુધી હવે થી B વચ્ચેનો સમય એટલે t1 વત્તા t2 થાય અને તેથી 2 વત્તા 3 બરાબર 5 સેકન્ડ થાય. એનો અર્થ આવો થયો કે આપણા હાથમાંથી છોડ્યા પછી દડો ઉભા દિશામાં ગતિ કરી વળીને પાછો જમીન પર આવે ત્યાં સુધીમાં એને લાગતો સમય 5 સેકન્ડ થાય. મિત્રો દાખલાને આ રીતે સમજવો. હવે જો મિત્રો તમને આપણે વિડીયોમાં આગળ સમજાવ્યું એમ મુક્ત પતનની સમજૂતી આપી ઉદાહરણ 3.5 સમજાવેલું છે અને વળી આપણે રૂબરૂ ચર્ચામાં ફરીથી સમજાવીશું. ઉદાહરણ 3.6 એ માત્ર સમજૂતી છે ને ગણવાનું નથી. હવે જો ઉદાહરણ 3.7 આમ તો એ સૂત્ર જ મેળવવાનું કહ્યું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. આ એક 2 માર્કની થિયરી તરીકે પણ થાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો મિત્રો કોઈ પણ ગતિ કરતું વાહન એને આપણે બ્રેક લગાવીએ તો બ્રેક લગાવ્યા પછી અમુક અંતર કાપીને સ્થિર થાય છે
તો બ્રેક લગાવ્યા પછી એ સાધન સ્થિર થાય અથવા તો અટકે, ઊભું રહે ત્યાં સુધીમાં કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આવું ધારો કે આ સાધન આ કોઈ દિશામાં ગતિ કરે છે, અહીં છે એક ક્ષણે આપણે બ્રેક લગાવીએ અને બ્રેક લગાવીએ એક ક્ષણેનો વેગ હોય એને એનો પ્રારંભિક વેગ કહેવાય. અમુક અંતર x કાપી એ ધારો કે અહીં પહોંચે ત્યારે અટકી જાય તો છેવટનો વેગ vg બરાબર 0 થાય. અહીં આને બ્રેક લગાવ્યા પછી કાપેલું અંતર જે x છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ ds તરીકે આપણે દર્શાવીએ છીએ. તો ફરીથી ગતિ કરતું કોઈ પણ વાહન હોય એને બ્રેક લગાવ્યા પછી એ અમુક અંતર કાપીને સ્થિર થશે. તો બ્રેક લગાવ્યા પછી એને કાપેલા અંતરને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે અને એને આપણે ds તરીકે દર્શાવીએ. જો મિત્રો જે ક્ષણે બ્રેક લગાવીએ પ્રારંભિક વેગ v0, છેવટનો વેગ v થાય. તો ગતિનું ત્રીજું સમીકરણ વાપરીએ તો 2ads બરાબર v² v0² થાય. એમાં આપણે દર્શાવ્યું એ પ્રમાણે છેવટને જ્યારે સાધન સ્થિર થાય ત્યારેનો વેગ તો 0 છે, એટલે આમાં 0 લઈએ તો 2ads બરાબર -v0² અને તેથી ds બરાબર -v0²/2a સૂત્ર મળે. જો આમાં આવું થાય કે તમે એનો સ્ટોપિંગ ડિસ્ટન્સ જાણો તો એનો પ્રતિપ્રવેગ કેટલો છે નક્કી કરી શકાય અને આ વેગના ઉપરથી એવું કહી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે ક્ષણે આપણે બ્રેક લગાવીએ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે પ્રારંભિક વેગ જો થોડોક વધારે હોય તો આ વધારે અંતર કાપશે. સાથે આ પણ થાય કે તમે પ્રતિપ્રવેગ કેટલો ઉત્પન્ન કર્યો છે એના ઉપર પણ એ આધાર રાખે છે. એટલે આપણે આના સમપ્રમાણમાં આના વ્યસ્ત પ્રમાણમાં થાય. આ સ્ટોપિંગ ડિસ્ટન્સની સમજૂતી અથવા તો સૂત્ર કહેવાય. હવે જો મિત્રો એનાથી એક આગળનું પદ જોઈએ તો તમને આવું આપ્યું છે પ્રતિક્રિયા સમય અને એમાં સમજૂતી આવી છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે આપણે ત્વરિત પ્રક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય, તે પ્રક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે, પછી કાર્યવાહી કરે. આ માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. તો જો એમાં આવું થાય કે તમે ધારો કે કોઈ કાર્ય કરો છો, કોઈએ તમને સૂચના આપી કે આવું લખો, વર્ગમાં બેઠા છે, તો પેલા શિક્ષકે સૂચના આપી, તમે સાંભળ્યું અને એ પ્રક્રિયા કરવા માટે તમે વિચાર કરીને પ્રક્રિયાની શરૂઆત કરી, એને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંક વાહન ચલાવતા હોય અને આકસ્મિક કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ આવી જાય તો આપણે તરત જ એ બ્રેક લગાવવી પડે. તો આપણે એ વ્યક્તિને જોયો, મનમાં વિચાર કર્યો અને બ્રેક લગાવી. એ દરમિયાન જે સમય થાય એને એનો પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. એમાં એ વિચારવા માટે આપણે આવું વિચારીએ, ધારો કે તમે અહીં વાંચ અને ઉપરથી કોઈ વસ્તુ મૂકી દેવામાં આવે, તમે એને પકડવા માટે વિચાર કરો છો, તો પેલી વસ્તુ ત્યાંથી પડે, તમે પકડી, એ દરમિયાન તમારો મગજમાં વિચાર થયો કે આને પકડવી છે ને આપણે એ માટે તૈયારી કરી અને પકડી. તો આ દરમિયાન જે સમય લાગે એને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. આમાં આપણે ધારો કે અહીંથી કોઈ વસ્તુને મૂકી દીધી અને એ અંતર કાપ્યા પછી તમે અહીં પકડો છો, તો એને કાપેલું અંતર d, પણ અહીંથી મૂકીએ ક્ષણે પ્રારંભિક વેગ 0 છે અને ગુરુત્વ પ્રવેગ આપણે -g લઈએ છીએ, બરોબર. તો ગતિના બીજા સમીકરણ પ્રમાણે વિચારીએ તો v0t + 1/2 gt² લઈએ
તો એમાં આ તો શૂન્ય થયું, આ ઋણ લઈએ તો t બરાબર -1/2 gt² મળે અને તે પરથી t ને સૂત્ર કરતા બનાવીએ તો 2d/g √ થાય. આ મૂલ્ય આપણને મળશે. અહીં મિત્રો ખ્યાલ રાખવાનો કે આ નિશાની માઇનસ છે, જ્યારે વર્ગમૂળ લઈએ એટલે એનું પરિણામ મળે પ્લસ કે માઇનસ હોય. હવે સમય કદી માઇનસ હોય નહીં, એટલે અંતે આ પ્લસ તરીકે લેવાય છે. અને રિએક્શન સમય તરીકે ઓળખીએ તો એને TR તરીકે પણ લખાય છે. આને પ્રતિક્રિયા સમય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ રીતે આપણે